સરિતા, શું કરે છે તું? અરે આ નાસ્તાની તૈયારી કરું છું. અરે એ બધી વાત બહુ. આ આકાશ ક્યાં ગયો છે? હવે એ તો મને નથી ખબર. ક્યારની ફોન કરું છું એ ઉપાડતો અરે નથી. હું પણ એ જ કરું છું. આ સવારથી એને હું કેટલા ફોન લગાવ્યા, મારો એકે ફોન આ છોકરો ઉપાડતો નથી. હા, એની સગાઈ થઈને પછી એનું મગજ આખું ફરી ગયું છે. ઠેકાણે જ નથી એમ કહું ને તો ચાલે. અરે માણસ ફોન તો ઉપાડે કે નહીં? અરે હું એ જ ટ્રાય કરું છું કે આ છોકરા છે ને કંઈક નવું ન કરે. એક તો પેલા મહેમાન આવે છે આજે, અને જો કઈ નવી ગોબાચાળી કરશે ને તો આબરૂના કાંકરા થઈ જશે. અરે આ રીનાબેન ને મધુ હવે પહોંચવામાં જશે. હા, એની સામે કોઈ નાટક નો ચાલુ કરે તો વધારે સારું. મને ચિંતા એક જ વાતની છે કે આ છોકરો ફોન નથી ઉપાડતો ને એટલે નક્કી એના મગજમાં છે ને કઈક નત નવા ઘોડા દોડતા હશે. ચાલો નાક નો કપાવે તો સારું. નાસ્તો મંગાવવાનું કીધું તો એની સાથે હજી સુધી આવ્યો નથી. એક કામ કર, જો મધુબેન ને લોકો આવી જશે, કારણ કે એનો મારા પર ફોન આવી ગયો કે અમે સ્ટેશન પહોંચવા આવ્યા, અમે પહોંચી જશું તમારા ઘરે, તો એને આ છોકરાના પર ભરોસો નહીં રહેવાય. હું જાઉં છું ને જે કઈ નાસ્તો લાવે ને લઈ આવું. શું લાવું બોલ? જે સારું લાગે એ લઈ આવો ને અત્યારે. પણ તું છે ને ટ્રાય કરજે પછી આ છોકરાને ક્યાં અટવાનો છે. મહેમાન આવ્યા પેલા ઘરે આવી જાય. સાચવી લેજે બધું. કવિતાને બોલાવી અને ઘણો સમય થઈ ગયો, પણ હજુ આવી નહીં. કીધું હોત તો લઈ આવત ગાડી લઈ, પણ એક તો આ છોકરી છે ને કોઈ દિવસ મારું કયું કરે જ નહીં. બીજા શું કામ છે હવે તારે? કામ હશે તો જ બોલાવી હશે ને તને. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. હવે શું કામ મળવું છે તારે મને? એટલે હવે મારે તને મળવાનું પણ નહીં. નહીં, હવે મળવાનો કોઈ મતલબ નથી. સગાઈ થઈ ગઈ છે ને તારી? હા, સગાઈ તો થઈ ગઈ છે મારી, પણ મરજીથી નહીં, મજબૂરીથી. એ જે પણ હોય તે. પણ સગાઈ તો કરી લીધી ને તે. મારે શક પણ નહોતું કરવું, પણ આ તો મમ્મીના દબાણના કારણે અને હા એ લોકોની વાતોના કારણે મારે રીના સાથે શક પણ કરવું પડ્યું. તો હવે અત્યારે શું કામ મને બોલાવી છે? તું તારા જીવનમાં આગળ વધી ગયો છે ને, તો હવે મારું શું કામ છે તારે? મારે મારા જીવનમાં આગળ તો વધવું છે, પણ કોઈ બીજા સાથે નહીં, તારી સાથે. કેવી રીતે? રીના અને એના મમ્મી ખરીદી કરવા માટે આવવાના છે. એ સમયે હું આ શક પણ તોડી નાખવાનો છું. નથી મારે એની સાથે જીવવું. અરે નથી લગ્ન કરવા. જે છોકરી મને પસંદ જ નથી એની સાથે હું શું કામ રહું? સમજવાની કોશિશ કર. આ બધામાં એનો કોઈ વાંક નથી. એણે શું ભૂલ કરી છે કે તું એને આવી સજા આપ? અરે ભૂલ નથી કરી એ વાત સાચી છે, તો એનું માન જાળવવા માટે અને એની ખુશી જાળવવા માટે હું મારી ખુશીની કુરબાની આપી દઉં. એની ખુશી ખુશી અને મારી ખુશી કાંઈ નહીં. તો તું શું કરી છે? એ લોકો આવશે તો કેમ? મને મેં કીધું ને તને, હું એ લોકો સાથે ચોખવટ ભરી વાત કરવાનો છું કે મારે આ શક પણ નથી જોતું. ચાલ અત્યારે મારી સાથે. ગાંડો થઈ ગયો છે. હું તારી સાથે આવીને શું કર? હું કોઈને નહીં મળી શકું. તું કેમ સમજતો નથી? પેલા પણ મેં તને ના પાડી હતી ને. સમજવાની કોશિશ કર. મારામાં ખામી છે. હું નાનપણથી જો 100 વાતની એક વાત છે. મારા પગમાં વાંધો છે અને આજકાલનો નથી. હું નાની હતી ને ત્યારનો છે. ઓલિયો છે તો છે. હવે અપંગ સાથે તારે શું કામ રહેવું છે? પ્રેમ કરો છો એને એટલે રહેવું છે મારે. આપણે જ્યારે પહેલી વાર એકબીજાને મળ્યા હતા અને રિલેશનશીપમાં આવ્યા ને ત્યારથી મને પણ ખબર છે અને તને પણ ખબર છે
મને એ ખબર છે કે તને પોલિયો છે ને તું પગેથી વિકળા. એનો અર્થ એવો થોડો છે કે હું તને છોડી દઉં કે તારી સાથે લગ્ન ના કરું. મેં તારા છે ને ખામીથી પ્રેમ નથી કર્યો, તારાથી પ્રેમ કર્યો છે. મને તું ગમે છે એટલે નક્કી થઈ ગયું છે તું જ મારી પત્ની બને છે. અને ચાલ અત્યારે મારી સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો બેસ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસ બેસ બેટા. તબિયત પાણી સારા ને? હા બસ જો સારા. આ લગ્ન માટે થોડી ખરીદી કરવી હતી એટલા માટે આવી ગયા કે ખરીદી કરી લઈએ અને તમને મળી લે. તો સારું કર્યું ને. આમ પણ અહીંયા ખરીદી કેટલી સારી થાય ખબર છે. જેવું દીકરીને ગમે એવું લઈ લે તો પછી માથાકૂટ નહીં. એટલા માટે જ તો એને અહીંયાથી જ શોપિંગ કરવું હતું એટલે મેં કીધું કે ચાલો આપણે વેવાણને પણ મળતા જઈએ અને શોપિંગ કરી આવીએ. તમે બેસો, હું પાણી લઈ આવું ને ચા લઈ આવું. અરે કઈ કામ નથી. અમે હમણાં કોલ્ડ ડ્રિંક પીધું રસ્તામાં. લો આકાશ કુમારે આવી ગયા. પણ અરે એ તો એની આ કોલેજમાં ભણે છે ને, એ ફ્રેન્ડ છે, એને રીનાને મળવું હતું ને એટલા માટે લઈ આવ્યો છે. નહીં આકાશ? ના મમ્મી, એવું કઈ નથી. આ તો શું છે ને કે મારે એક વાતની ચોખવટ કરવી હતી એટલા માટે જ હું હા કવિતાને લઈને આવ્યો છું. ચોખવટ બધી પછી થતી રહેશે ને, અત્યારે ક્યાં? એક મિનિટ શાની ચોખવટ કરવી છે? ચોરીના કદાચ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત સાંભળીને તને દુઃખ પણ થશે, પણ જો આ વાત કરવી જરૂરી છે ને એટલા માટે હું કરીશ તો ખરો જ આ વાત. કુમાર કઈ વાત કરો છો? શેની વાત કરો છો? આ પૂછો ને કે શેના વિશે વાત કરે છે? આકાશ, આ બધી વાતો તો પછી થતી રહેશે ને. આ લોકો ખરીદી કરવા આવ્યા છે તો વ્યવસ્થિત કરી દઈને એવું કરી લે ને. આ વાત પછી નહીં થાય, અત્યારે જ થશે. ચોરીને હું કવિતાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. કેવી વાત કરો છો કુમાર? આ લગ્ન નક્કી થઈ ગયા છે, બધું નક્કી છે. આજે શોપિંગ માટે પણ એટલે જ આવ્યા હતા કે તમારા લોકોનું બંનેનું જે લેવાનું હોય એ લેવાઈ જાય. અને મમ્મી શાંતિ રાખો. આકાશને છે ને આવી મજાક કરવાની આદત છે. હા, મજાક જ કરે છે. નહીં આકાશ? મજાક નથી કરી રહી. જે પણ કઈ વાત કરી રહ્યો છું ને એ સાચી વાત કરું છું. કોઈ ખોટી વાત નથી કે કોઈ મજાક નથી. શું ગયું? તું આ છોકરીને પ્રેમ કરે છે અને તો અમને અહીંયા શું કામ બોલાવ્યા છે? આપણે અહીંયા આવ્યા જ શું કામ? તો આ લગ્ન ને બધું મમ્મી ચલો આપણે જતા રહીએ. અરે આવી રીતે કેવી રીતે જતા રહીએ? આપણા સમાજમાં બધે કાર્ડ વેચાઈ ગયા છે અને અચાનક આ કુમાર આવી વાત કરે. આ તમે પૂછો ને કે આ બધી વાત શું છે ને આ છોકરીને જો તો કરી, એના હાલ તો જો. એને શરમ નથી આવતી આવા હારા છોકરા હાથે લગ્ન કરવા માટે દોડી આવી? જો કુમાર, કઈ તકલીફ હોય, અમારાથી કઈ ભૂલ થઈ ગયો તો માફી માંગી લઈએ. જો તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી, તમારી કોઈ ભૂલ નથી. અને બીજી વાત કે હું કવિતાને પ્રેમ કરું છું ને એ વાત તો મારા મમ્મીને પણ ખબર છે. તો પછી મારી સાથે સગાઈ કરીને મારી જિંદગી શું કામ બગાડી તમે લોકોએ? જો રીના તારે જે સમજવું એ સમજ, પણ હું તારી સાથે લગ્ન નહીં કરીશ અને મારે આ સગાઈ પણ નથી રાખતી, આ સગપણ ફૂક કરવું છે. ચલ કવિતા. જો વેવાણ, માનું છું કે મને ખબર હતી આ બધી વાતની, પણ મને એમ કે સમય આવશે તો. કેવી વાત કરો છો? આ વાતની ખબર હતી તોય તમે મારી દીકરી સાથે આવું કર્યું. જો અમે લોકો 2 દિવસ માટે અહીંયા રોકાવાના છે શોપિંગ કરવા માટે, તો તમારા લોકોનું જે હોય ને એ અમને ફાઇનલ ડિસિઝન આપી દેજો, નહીં તો પછી અમે અમારી રીતે જોઈ લઈશું.
ચાલ બેટા, જઈએ આપણે. આ લોકોએ આપણી સાથે દગો કર્યો છે. હું એ લોકોને ક્યારેય માફ નહીં કરું. ને તારામાં તારામાં શું ખામી હતી કે આ કુમાર લંગડી સાથે લગ્ન કરવા તૈયાર છે? મને પણ એ જ નથી સમજાતું. તમને તો હજી શું એટલો આઘાત લાગવાનો? મને કેટલો આઘાત લાગતો હશે કે મારું નક્કી થયેલું સગપણ તૂટવાના આરે છે. એવું કાંઈ નથી થવાનું. તું ચિંતા નહીં કર. હું છે ને એ લોકોને સમાજમાં કશે મોઢું જોવા લાયક નહીં રાખીશ. એ લોકોએ આ સગપણ તોડ્યું ને તો જોઈ લેશ કે હું એ લોકો સાથે શું કરીશ. પણ મમ્મી, ત્યાં હવે લગ્ન કરીને પણ શું ફાયદો છે? હવે આકાશ મને પ્રેમ જ નથી કરતા, તો જો- ત્યાં લગ્ન કરવાનો મતલબ જ શું છે? પ્રેમ તો શું છે, લગ્ન પછી પણ થઈ જાય. પણ આવું હારું ઘર, આવો હારો છોકરો, એમ કઈ જતું ન કરાય. આ તું ત્યાં જશે ને તો જિંદગી રાજ કરશે. અરે મમ્મી, પૈસા માટે હું પ્રેમ જતો કરી દઉં? જે છોકરાને મારામાં ઇન્ટરેસ્ટ જ નથી, મને પ્રેમ જ નથી કરતો, એ છોકરા જોડે હું લગ્ન કરી લઉં? એકની એક વાત શું કામ કર્યા કરે છે? લગ્ન તો તારા ત્યાં જ થશે. આવું સુખી અને સંપન્ન ઘર આપણને બીજું ક્યાંય નહીં મળે. એટલે છે ને લગ્ન તો ત્યાં જ થશે. આવું સુખી અને સંપન્ન પરિવાર હોય ને એમાં તું સુખી રહેશે. એટલે છે ને જેમ હું કહું ને એમ જ તારે કરવાનું છે. સમજી ગઈ ને? અને જો સારું, જેમ તમે કહો ને એમ હું કરવા તૈયાર છું. મારે શું કરવું આમાં? મારું તો કઈ ચાલવાનું છે નહીં. હું જાઉં છું નીચે, મારા સાસુ ગોતતા હશે મને. સારું, જા. પણ લગ્ન તો આ ઘરમાં જ થશે. અને જો એ લોકો લગ્ન માટે ના પાડે ને તો હું સમાજમાં છે ને એ લોકોની બદનામી કરી મૂકીશ. પણ તારા લગ્ન તો અહીંયા જ કરાવીશ. સીતા, હું નાસ્તો લઈને હમણાં નીચેથી આવ્યો. આપણા વેવાણ મધુબેન એ નીચે બેઠા હતા. એને સીતારામ કર્યા પણ એને કઈ વ્યવસ્થિત મને જવાબ ન આપ્યો. બધાના મોઢા કેમ ઉતરેલા છે? અને તું પણ આમ એકદમ નર્વસ થઈને બેઠી છો. થયું છે શું? કઈ બાકી નથી થવામાં. આ જે વાતની બીક હતી ને એ વાત થઈને જ રહી. એટલે તમારો દીકરો, હા, તમારા દીકરાના કાંડની તો તમને ખબર જ છે ને. ઓલી લંગડી છોકરી એને લઈને ઘરે આવ્યો હતો, અને એ પણ વેવાણ અને રીણાની સામે. અને બધી જ હકીકત એના મોઢા ઉપર ચોપડી દીધી છે. હવે કયા મોઢે વેવાણ તમને સીતારામ કર્યા? અને ખરેખર સાથે સાથે એ પણ કહેતો ગયો કે મારી મમ્મીને પાછી આ બધી વાતની ખબર હતી. એટલે એની સામે તો મારે જે નીચું જોયા જેવું થયું છે ને એની વાત જ ન પૂછો. અને છેલ્લી વાત કે એણે તમને 2 દિવસનો સમય આપ્યો છે. જો તમારી હા હોય કે ના હોય તો મને જવાબ આપી દો કે એ લોકોને આ ખરીદી કરવાની ખબર પડે. ખરું કહું ને, આ છોકરાએ તો છે ને આપણને કઈ મોઢું દેખાડવા જેવા નથી રહેવા દીધા. સાલાએ છેલ્લે નાક કાપીને ઉભો રહ્યો. જે મને મનમાં બીક હતી ને એવું જ થયું. એટલે જ સાલો મારા ફોન નહોતા ઉપાડતો. હવે મને સમજાય છે. અરે શું કહે છે કે પેલી લંગડી છોકરી, એ લંગડી છોકરીને પ્રેમ કરે છે અને આવી સારી છોકરીને ઠુકરાવી દેવા માંગે છે. ખબર નહીં એના મનમાં શું ચાલે છે. 100 વાતની એક વાત, એ લંગડી છોકરી ક્યારેય આપણા ઘરની વહુ નહીં બને એટલે નહીં જ બને. તમારે જે રીતના તમારા દીકરાને સમજાવવો હોય ને એ રીતના સમજાવી દેજો. અરે સમજાવી દેવાની ક્યાં વાત કરે છે? એને સમજાવવો જ પડશે. આ રીતે કઈ સમાજમાં ઊંચું જોઈને ચાલવા જેવું ના રહેવા દીધું. અને સમજાવ્યા વગર છૂટકો જ નથી. એને કોઈ પણ હિસાબે એ લંગડી છોકરી સાથે તો લગ્ન નહીં જ થવા દઈએ. આ મધુબેન, અરે એને શું જવાબ આપવો મારે? પગ નીચેથી જમીન સરકી ગઈ. બંનેને એક સાથે આપણા ઘરમાં જોયા ને ત્યારે. અને એને સમય પણ એ જ લીધો. મધુબેનનું અને રીનાનું આવવું અને પાછળ પાછળ એ લોકોનું આવવું. એટલે આ આખું એનું ષડયંત્ર હતું. બધું તોડી પાડવાનું, બધું ભાંગી પાડવાનું. કેટલા ઉત્સાહથી હું નાસ્તો લેવા ગયો. ચાલો વેવાણ આવે છે તો નાસ્તા પાણી કરી અને સારો કપડા બપડા ખરીદી કરવા જ આવ્યા છે તો આપણે એને સાચવીએ. પણ આ છોકરાએ તો આખો મૂડ ખરાબ કરી નાખ્યો.
અરે મધુબેન, તમે ચા પીધી કે નહીં? નથી પીવી. તમે કેટલા શાંતિથી ચા પીઓ છો, પણ અમે તો અહીંયા શાંતિથી રહી પણ નથી શકતા. શું કરીએ, કઈ સમજ જ નથી પડતી. આ તમે લોકોએ ફેસલો લીધો કે નહીં? શું કરવાનું છે આગળ? અમે લોકો શોપિંગ કરવા જઈએ કે ના જઈએ? જો લગ્ન ફોક કરવાના હોય તો અમારે શોપિંગનો ખર્ચો કરવાનો કોઈ જરૂરત નથી. બેન, તમે થોડા શાંત થઈ જાઓ અને મારી વાત શાંતિથી સાંભળો. આ તમે કહો છો ને લગ્ન ફોક કરવાનું, એ નોબત નહીં આવે. હું તમને કહું છું ને. અરે કેવી રીતે નોબત નહીં આવે? આ આકાશ કુમાર પેલી છોકરીને છોડવા તૈયાર નથી, તો અમારે કઈ રીતે આ ઘરમાં લગ્ન કરવા? તમારી વાત હું સમજી શકું છું, પણ તમે છે ને મારી વાતનો વિશ્વાસ કરો. હું આકાશને સમજાવીશ, પણ લગ્ન તો તમારી દીકરી સાથે જ થશે. એટલે તમે બીજી બધી વાતની ચિંતા મૂકી દો અને તમે જે શોપિંગ કરવા આવ્યા છો ને, તમે તમારું શોપિંગ ચાલુ કરી દો. જો લગ્ન તો અમારે પણ આ ઘરમાં જ કરવા છે. મારી દીકરીને છે ને આકાશ કુમાર ખૂબ જ ગમે છે અને એટલા માટે જ કરીને અમારો જીવ બળે છે. બાકી અમે ના પાડી દેત કે હવે બીજા કોઈને પ્રેમ કરે જ છે તો ત્યાં લગ્ન કરાવી દો, પણ ના, અમારી દીકરીનો મને વિચાર આવે છે ને એટલા માટે કરીને કહું છું કે લગ્નને છે ને જે ડેટે લીધા છે ને એ ડેટે લગ્ન નક્કી કરી દેજો. બેન, મને બધી વાત સમજાઈ ગઈ છે. તમે અહીંયા ધરપત રાખો અને આપણે સંબંધ કર્યો છે ને છોકરા છોકરીનો, એ જોઈ વિચારીને જ કર્યો હશે ને. મને પણ ખબર છે તમે માણસો સારા છો, તમારી દીકરી સુશીલ અને સંસ્કારી છે, એટલે તમે છે ને આ બધી ચિંતા છોડી દો. હવે આકાશના લગ્ન તમારી દીકરી સાથે થશે ને થશે. અને આકાશ કુમારે ના પાડી તો તમને વિચાર આવે છે? આ દીકરીની જાત છે, આ સમાજમાં અમારું નાક કેટલું કપાઈ જશે. અમારે પછી સમાજમાં મોઢું કેવી રીતે બતાવવું? અને કઈ બદનામી એકલી અમારી નહીં થશે, આ તમારી એ બદનામી થશે. ઓલી લંગડી છોકરી હાથે લગ્ન કરશે ને તો કે આવી હારી છોકરી છોડીને આ લંગડી હાથે પરણ્યો. તમારી વાત તો ખરી છે બેન. આ સમાજમાં આબરૂ જાય ને એની બીક તો અમને પણ હોય જ, પણ હું એમ કહું છું આબરૂ નહીં અમારી જાય નહીં તમારી જાય. આ ઘીના ઠામમાં ઘી પડી રહેશે. એટલે તમે બધું ટેન્શન મૂકી દો. તમારે ચા પીવાની હોય તો હું ના, ચા નથી પીવી. આ શોપિંગ માટેનું જ વિચારતા હતા કે જઈ આવીએ, પણ એ પહેલા તમને પૂછી લીધું કે તમે લોકોનો જો વિચાર ફાઇનલ હોય ને તો જ અમે લોકો જઈએ ને ખર્ચો કરીએ, નહીં તો પછી નથી જવું. અમે અમારા ઘર ભેગા થઈએ. હા બેન, ના, તમારે છે ને શોપિંગમાં જવું છે ને, તમે તમારું શોપિંગ ચાલુ કરી દો. આ લગ્ન થઈને જ રહેશે બસ. જો આ તમારી પર વિશ્વાસ કરીને અમે લોકો જઈએ છે. હા બેન, હા. ઠીક છે, સારું, તો અમે જઈ આવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું જા, હું ગાડી મૂકીને આવું. એક મિનિટ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. હવે શું રહી ગયું? શું વાત કરવી છે તારે? જો હું તારી ફિયોન્સ પછી પણ ફ્રેન્ડ પહેલા છું, એ તો તું જાણે છે ને. હા, પણ જે ફ્રેન્ડ્સ પોતાના ફ્રેન્ડ્સની ભાવના ના સમજી શકે ને, એ ફ્રેન્ડ કહેવાને પણ લાયક નથી. હું સમજુ છું, એટલા માટે જ વાત કરવી છે. શું વાત કરવી છે તારે? તું અત્યારે મારી જોડે આવ્યો હતો તો તારી મરજીથી આવ્યો હતો કે કોઈએ કહ્યો હતો ને આવ્યો હતો? મરજીથી નતો આવ્યો મારે. તો મમ્મીએ સમ આપ્યા હતા. કીધું હતું કે ન જાતો તને મારા સમજો. બસ ને, મને ખબર જ હતી, લાગ્યું જ હતું કે તું તારી મરજીથી નહીં આવ્યો હોય. હું ઓળખું ને તને. ખબર નહીં આ વસ્તુનું શું કરવું ને જ. જો આકાશ, એક કામ કરીએ, આપણે આ સગાઈ તોડી નાખીએ. અત્યાર સુધી તો તું જ કહેતી હતી કે મારે આ સગાઈ નથી તોડવી. પણ હું કહેતી હતી વાત સાચી છે, પણ તું મને પ્રેમ જ નથી કરી શકતો. તું તારી ગર્લફ્રેન્ડ કવિતાને ભૂલી જ નથી શકવાનો. તો પછી હવે આ સગાઈ રાખવાનો કોઈ મતલબ પણ નથી ને. તારા કહેવાથી અને મારા કહેવાથી કઈ નહીં થાય. તો
ઘરે જઈને વાત કરવી પડશે, નક્કી કરવું પડશે, ત્યારે આપણી સગાઈ પણ તૂટશે અને હું કવિતા સાથે લગ્ન કરી શકીશ. હા તો હું તને હેલ્પ કરું ને. તું મને વાત કર, મને કંઈક વાત શેર કર તો ખબર પડશે ને. હું તને હેલ્પ કરીશ, હું તારા ઘરે વાત કરીશ, બસ. જો પારી અને કવિતાની વાત કરું ને તો અમે ઘણા સમયથી એકબીજાને પસંદ કરીએ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને સાચું કહું ને તો એકબીજા વગર રહી શકીએ ને એમ જ નથી. કદાચ તને એવું લાગતું હશે કે મેં કવિતામાં એવું તો શું જોયું, એક તો સરખી હાલી નથી શકતી, હેન્ડીકેપ છે, છતાંય હું આટલો પ્રેમ કરું છું. પણ કહેવાય ને કે ઘણી વાર વ્યક્તિની સુંદરતાથી નહીં પણ એની સાદગીથી, એના નિખાલસ ભાવથી પ્રેમ થઈ જાય છે. હા, અને હું આ વાતથી અગ્રી પણ કરું છું. એટલે જ કહું છું કે જો ખરેખર તું મારો સાથ આપવા માંગતી હોય ને તો થેન્ક યુ સો મચ યાર. અને તારા પ્રત્યે થોડું ગિલ્ટી પણ ફીલ થાય છે કે મેં બહુ ખરાબ કાર્ય કરી નાખ્યું. ના, અત્યારે એ બધો વિચારવાનો બિલકુલ સમય નથી. અત્યારે જે કરવું હોય ને એ હમણાં જ કરવું પડશે. જો થોડો પણ ટાઈમ ગયો ને તો તારા ઘરના લોકો પણ નહીં માને અને મારા ઘરના લોકો પણ નહીં માને. સારું, તું જા, હું જરાક ગાડી મૂકીને. હા, જલ્દી આવજો. હા. એ ભાઈ, ક્યાં છે તમારો દીકરો આકાશ? તમે તો કહેતા હતા ને કે મારી વાત માની લેશે. હા બેન, શું થયું? બેન મેં એને ફોન કર્યો જ છે. એને મને કીધું ફોનમાં કે પપ્પા હું ઘરે આવું જ છું, હમણાં આવતો જ હશે. હા તો એ આવે ને એટલે આજે બધું ફાઇનલ કરી દો, એટલે અમને આગળની તૈયારી કરવામાં સમજ પડે. મધુબેન, બધું સરખું થઈ જશે, તમે ચિંતા નહીં કરો. હા, ભાગ તો તમારો જ છે. તમને ખબર હતી તે છતાંય તમે તમારા દીકરાની સગાઈ અમારી દીકરી હાથે કરાવી. તો બોલો, આ પાછી આવી. આકાશ એક કામ કરને, અમને ઝેર આપી દે, અમે ઝેર પીને મરી જઈએ. આ બધું જોવું ને એની કરતા અમને મારી નાખ એટલે શાંતિ થઈ જાય. સમાજમાં એમ પણ અમને લોકોને કઈ જીવવા જેવું તો તે રહેવા નથી દીધું. અરે આ મધુબેન ક્યારના જેમ ફાવે એમ બોલે છે, એ કોના હિસાબે સાંભળીએ છે? ખાલી ને ખાલી આ તારી હરકતના હિસાબે. બસ મમ્મી, માનું છું કે અત્યારે મેં ભૂલ કરી છે, પણ જ્યારે મારું સગપણ રીના સાથે થયું ને તે પહેલા મેં બધી વાતની ચોખવટ કરી હતી તમને લોકોને કે હું કવિતાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, છતાં પણ તમે જબરદસ્તીથી મારા રીના સાથે સગપણ કરી નાખ્યો. તેમાં હું શું કરું? બસ એ છોકરા આ કઈ વાત કરે છે કે અમે તારું શોખ પર જબરજસ્તી કરી નાખ્યું? અને આ છોકરી આ પગેથી અપંગ છે અને એની સાથે તો લગ્ન કરવા માંગે છે. અરે પણ તમારે શું ખોટ છે આ છોકરીમાં? તમારે છે ને જિંદગી નથી કાઢવી, મારે કાઢવી છે. મને પસંદ છે તો વાંધો શું છે પપ્પા? સમાજમાં રહેવું છે ને અમારે. કીધું ને કે તારે હાની સાથે લગ્ન નથી કરવાના અને રીના સાથે જ લગ્ન કરવાના છે. બસ વાર્તા પૂરી થઈ ગઈ. લ્યો, તમે તો કહેતા હતા કે મારો દીકરો આવશે ને હમણાં બધું ફાઇનલ થઈ જશે, આ તમારી દીકરીને અપનાવી લેશે. પણ જો હજી એક જ વાત કરે છે. હવે અમારે શું કરવાનું? આ મારી દીકરીની જિંદગી તો બગાડી જ ને તમારે બસ લોકોએ. મમ્મી, બહુ થયું. છેલ્લા 2 દિવસથી હું આવી છું ને એકની એક વાત સાંભળ્યા કરું છું, પણ મેં ડિસિઝન લઈ લીધું છે. અને મેં એકે નહીં, મેં અને આકાશે બંને લઈ લીધું છે કે અમે આ સગાઈ તોડી નાખવાના છીએ. એવી વાત કરે છે? તને મેં સમજાવી હતી ને કે આ સગાઈ તોડશું તો આપણું સમાજમાં નાક કપાઈ જશે. કેમ સમજ નથી પડતી? અરે નથી સમજવું મારે, આવી રીતે કઈ લગ્ન કરવાના છે? તમે લોકો આટલા મોટા થઈને સમજતા કેમ નથી? જો આકાશ મારી સાથે લગ્ન કરશે ને તો એક જિંદગી નહીં 4 જિંદગી બરબાદ થશે. એક તો આકાશ મારી સાથે લગ્ન કરશે એટલે મને પૂરો પ્રેમ નહીં આપી શકે. બીજું, આ કવિતાની જિંદગી ખરાબ થશે. કવિતા જેની સાથે લગ્ન કરશે એની જિંદગી પણ ખરાબ થશે. તમે લોકો તમારી જીત પાછળ 4 જિંદગીઓ ખરાબ કરવા ઈચ્છો છો? આવું કશું જ નથી કરવું. એના કરતા બેટર છે કે હું ને આકાશ સમજીને જ અલગ થઈ જઈએ. અને બીજી વસ્તુ,
આકાશે ભલે મને પ્રેમ ના કર્યો, પણ મેં તો એને પ્રેમ કર્યો હતો ને. અને પોતાના પ્રેમથી દૂર થવું ને એ દુઃખ શું હોય એ મને ખબર છે. એટલે હું નથી ઈચ્છતી કે આકાશ અને કવિતા બંને અલગ થાય. જ્યારે તમે બાળકોએ નિર્ણય લઈ જ લીધો છે કે શું કરવું છે, તો પછી માવતર શું કરી શકવાના છે? તમારી પાસે અમે તો લાચાર જ છીએ ને. મા બાપો પોતાના બાળકોને લઈને કેટલા સપનાઓ જોવે છે, પણ સંતાનને એની કોઈ કિંમત નથી હોતી. એક ઝટકામાં પોતાના પ્રેમ ખાતર મા બાપને તરછોડી દે છે, મા બાપના સપનાઓને તરછોડી દે છે. સમાજમાં અપકીર્તિ થશે એનું ધ્યાન નથી રાખતા. હવે એટલા બધા મોટા થઈ ગયા છો તમે લોકો કે તમારે મા બાપના નિર્ણયની જરૂર નથી, મા બાપની જરૂર નથી. બસ ખાલી જરૂર છે ને તો પ્રેમની, જે તમને મા બાપ નથી આપી શક્યા પણ બાળથી મળેલી વ્યક્તિ જરૂર આપી દે છે. જુઓ મધુબેન, માફ કરજો અમને. અમારો આવો કોઈ ઈરાદો નહોતો. અમને તમારી દીકરી ગમતી હતી અને અમને એમ હતું કે સમય જતા બધું સરખું થઈ જશે. પણ બેટા, તારી સૌથી મોટી ગુનેગાર હું છું. માફ કરજો. ના, અમે લોકો નીકળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોરી મમ્મી, માનું છું કે આ જે પણ કર્યું છે ને એ મારી ભૂલ છે. પણ સાચું કહું ને તો હું આના વગર નથી રહી શકું.